નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકે ટુડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એસબીઆઈ ક્લાર્ક 2025 જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ ખૂબ જ સરસ ભરતી આવી છે. મિત્રો, જે લોકો બેંકમાં પોતાનું કેરિયર બનાવવા માંગે છે તેના માટે આ એક ખૂબ સારો અવસર છે. ટોટલ વેકેન્સીઝ જોઈએ આપણે તો 5180 રેગ્યુલર પ્લસ બેકલોગ અને સ્પેશિયલ કેટેગરીઝમાં છે. ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો. વિડીયોના અંતમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. મિત્રો, ઓનલાઈન અરજીની તારીખ છે 6 ઓગસ્ટ 25થી 26 ઓગસ્ટ 25. વય મર્યાદા 1/4/25ના રોજ ન્યૂનતમ 20 વર્ષ, મહત્તમ 28 વર્ષ. જન્મ 2/4/1997 પહેલાં નહીં અને 1/4/2005 પછી થયો હોવો જોઈએ નહીં. વય મર્યાદામાં છૂટછાટ ઓબીસી માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ, PWBD એટલે કે ડિસેબલ પર્સન માટે જેમાં જનરલ EWS માટે 10 વર્ષ, ઓબીસી માટે 13 વર્ષ, SC/ST ડિસેબલ પર્સન માટે 15 વર્ષ અને સંરક્ષણ સેવાઓમાં સેવાનો વાસ્તવિક સમયગાળો +3 વર્ષ અને SC/ST વર્ગના ભૂતપૂર્વ વિકલાંગ સૈનિકો માટે 8 વર્ષ. મહત્તમ ઉંમર મર્યાદા 50 વર્ષ રહેશે. વધુ વિગત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. મિત્રો, હવે શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ. 31/12/2025ના રોજ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સમકક્ષ. તો મિત્રો, કોઈપણ યુનિવર્સિટીમાં આપે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંતિમ વર્ષ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ કામચલાઉ ધોરણે અરજી કરી શકે છે, પરંતુ તેમણે 31/12/2025ના રોજ અથવા તે પહેલાં ગ્રેજ્યુએશનનો પુરાવો રજૂ કરવો પડશે. તો મિત્રો, આ વિગત ખાસ ધ્યાન રાખવી. સ્થાનિક ભાષામાં નિપુણતા પસંદ કરેલા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાનિક ભાષામાં નિપુણ, જેમાં વાંચતા, લખતા, બોલતા અને સમજતા હોવું આવશ્યક છે. મિત્રો, જે લોકો સ્થાનિક ભાષામાં 10મા અને 12મા ધોરણમાં અભ્યાસ કર્યો છે તેનો પુરાવો રજૂ નહીં કરે તેઓએ જોડાતા પહેલાં સ્થાનિક ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. એટલે આ વિગત ખાસ ધ્યાન રાખવી મિત્રો, કે તમે જે વિસ્તારમાં ફોર્મ ભરો છો, માની લો કે ગુજરાતમાં છો તો ગુજરાતી ભાષા તમને આવડવી જોઈએ. પસંદગી પ્રક્રિયા જોઈ લઈએ, જેમાં 2 તબક્કા રહેશે. હવે પ્રાથમિક તબક્કો જોઈ લઈએ મિત્રો, જેમાં ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી, રિઝનિંગ એબિલિટી એમ 3 પાર્ટમાં એક્ઝામ થશે, જે 100 માર્ક્સ, 100 ક્વેશ્ચન અને 1 કલાકની રહેશે. મિત્રો, હવે પસંદગી પ્રક્રિયાનો બીજો તબક્કો એટલે મુખ્ય પરીક્ષા, જેમાં જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ આ 4 પાર્ટમાં એક્ઝામ થશે, જેમાં જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસમાં 50 માર્ક્સ, જનરલ ઇંગ્લિશ 40 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 50, રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ 50 એમ 190 ક્વેશ્ચન રહેશે. મિત્રો, અને ટોટલ 200 માર્ક્સની આ એક્ઝામ 2 કલાક અને 40 મિનિટની રહેશે. અરજી ફી તો આપ જોઈ શકો છો, SC/ST, PWBD, XS, DXS જેમાં કોઈ પણ ફી નથી, અને જનરલ, ઓબીસી અને EWS માટે 750 રૂપિયા છે. મિત્રો, જે નીચે XS એટલે એક્સ સર્વિસમેન, DXS એટલે ડિસેબલ એક્સ સર્વિસમેન અથવા ડિપેન્ડન્ટ ઓફ એક્સ સર્વિસમેન. તો આ પ્રમાણે કેટેગરી આપવામાં આવી છે અરજી ફી માટે. પગાર અને ભથ્થા
તો મિત્રો પગાર અને ભથ્થા જોઈ લઈએ તો એસબીઆઈના ક્લાર્ક માટે પગાર ધોરણ 24,050 છે. પ્રારંભિક મૂળભૂત પગાર 26,730. સ્નાતકો માટે 2 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સહિત આશરે પ્રારંભિક કુલ માસિક પગાર 46,000 જેટલો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં મળવાપાત્ર થશે. હવે એસબીઆઈમાં કેટલાક લાભો છે તે જોઈ લઈએ. એસબીઆઈના નિયમો અનુસાર ડીએ, મોંઘવારી ભથ્થું, એચઆરએમ, પીએફ, એનપીએસ હેઠળ પેન્શન, મેડિકલ, લીવ ફેર અને અન્ય ઘણી બધી સુવિધાઓ મળવાપાત્ર થશે. નોંધ: ઉમેદવારો ફક્ત એક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે કોઈપણ એક રાજ્યમાં તમે અપ્લાય કરી શકો છો. પરીક્ષાનું માધ્યમ: તો મિત્રો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી, હિન્દી તેમજ જે તે રાજ્યની ભાષા. નેગેટિવ માર્કિંગ: મિત્રો આપણે જોઈએ દરેક પરીક્ષાઓમાં નેગેટિવ માર્કિંગ હોય છે એ પ્રમાણે એક્ઝામમાં પણ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ આપવામાં આવશે. હવે સિલેક્શન: તો મિત્રો મુખ્ય પરીક્ષાના કોર્સના આધારે મેરિટ યાદી બનશે. ઉમેદવારોએ નિમણૂક પહેલાં ફરજિયાત લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ પાસ કરવી પડશે જો લાગુ પડતું હોય તો. તો મિત્રો જે રાજ્યમાં તમે એક્ઝામ આપો છો તે રાજ્યની ભાષા આપને આવડવી જોઈએ. જો તમારે 10-12માં એ લેંગ્વેજ ના હોય તો તમારે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપી ફરજિયાત છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવશો જેથી અમારા નવા વિડીયો આપ સુધી પહોંચી શકે.